પપુડા હા બધા પૈસા હરખા ગોઠવાય હા. એ આખો ઠેલો ભરીને પોતાડવાનો છે. હા આ બધા પૈસા બ્લેક માં હાલે છે. સીમા હા બ્લેક માં બરાબર. બરોબર. મહિને તને કેટલા પૈસા મળે છે અત્યારે? અત્યારે 10 ને હા એલ્કોન ના મહિને તને 60 મળશે. 60 60 જડે ને તો આમ જો મોટરસાઇકલ નો ઉલિયો પૈસા ગોઠવાય. અને આ ગોબરિયો ઠેલો લેવા આવવાનો છે. ક્યાં ગયો હજી? હે આપણે આ પૈસા ની હેરાફેરી જ કરવાની છે. હા જંગલમાં શું હાથ પીડ્યા જેવી છે સમજાણું? હા બધા પૈસા બ્લેક માં જાય છે. હા આયો ગોબરિયો આવી ગયો એ ભરાઈ ગયા પૈસા પૈસા ના ભરાણા શનિ મહિની નો ફરવા બેન. હા ગણવાના હે કે જે હા ગણતરી સાચી જાય છે કપલેટ. હાલે આ બધા એમાં મુખ હરખા. અમાર હામુ જોવે હજી તો ડોરા કાઢે યાર. ભરવા મિને ભરવા એ મેડમ આ મને જંગલમાં કાં લાયા તમે? એ જમાદાર પેલા મારી વાત સાંભળો. એ હા બોલો મેડમ. જમાદાર પૈસા છે ને બ્લેક પૈસા એ આ જંગલમાંથી ને ટ્રાન્સફર થાય છે. એટલે આપણે છે ને આને પકડવા જ જોઈશે બધાને. હે મેડમ? હા એટલે કાળું નાણું અહીંથી ને બીજા જાય છે એમ? હા અહીંથી ને બધી જાય છે. એટલે આપણે છે ને એને પકડી લઈને પછી છે ને આપણું પ્રમોશન થઈ જશે. આપણે છે ને ઉત્સાહ લેવલે વહી જઈશું. પણ એ મેડમ વાત સાચી તો તમારી, પણ કઈ જનાવર નહીં હોય ને મને બીક લાગે આમાં. એ કાંઈ ન હોય. તમે છે ને અત્યારે આમ સીધું જવા દો. વંડી આવે ને એ બાજુ જવા દો. એવું છે? હા હા બે જાવ, કાંઈ વાંધો ના. હાલો. આ મગનભાઈ એ કપલેટ 60 લાખ કપલેટ ને કપલેટ બધાએ 60 પહોંચી જવા જોઈએ. પહોંચી જ જાય 60 1 રૂપિયો ન ઘટે. દાઉદભાઈ નો ફોન આવ્યો તો તે કેટલા કાઢ્યા હતા? કોને દાઉદભાઈ નો ફોન આવ્યો. તેને કહી દીધું ને લ્યા. ના મેં શું કીધું? ના અમે કાંઈ તેને એવું નહીં હોય. 25,000 ઓછા હતા. 25,000 ના પાડતો ના. આમ જો હું શું કહું, હા ઠેલો તૂટલ્યો હતો ને એટલે ફેરી જાવ. આ ઠેલો નવો લાયા કે ન લાયા? નો લીધો. ફોન નાખજો અમે કાઢ લેવાના. ચોખાસ બેસ્યા કાંઈ નહીં કાંઈ નહીં એ બધું શેનું વાંચ અને હાલો થેલો પોતાડો ટાઈમ છે. એવું નથી. આમાં શું હોય મગનભાઈ ખબર વયસમાં બાવરા એવા આવે ને હલવાઈ જાય ઠેલો બરોબર. હા એ જંગલમાં ધ્યાન રખાય ને તો આ પૈસા હે. પણ રસ્તી આમ ચોખ્ખું થોડું હલાય, કાંટામાં જ હાલવું પડે. હા, ઈ હું નકર સમજુ. કોક દીખી જાય એટલે કાયટી નો વાંધો ને હું કાઢું. હે પણ અમે ન કાઢતા. અમે કાઢતા નથી. બાકી મહિને તારા કેટલા અત્યારે મળે? લાખ રૂપિયા. તો સાઈડ નું કેટલું કાઢે હે? હવ એ બધું જ આવે છે ને. મોટરસાયકલ ચાલુ કરો ને અને પોલીસ ની એક ધ્યાન રાખવાની. અરે બીજી- નો પકડાઈ પકડાના હાથથી લગી. ના અલે બે ટપુડિયા આ ગાયો કા. હાલ હું એ ભીખલાને ફોન કરું. હા હાલો ભીખા 60 લાખ આવે છે બરોબર. માણા લઈને નીકળી ગયા છે. સંભાળી લીજે. હા કાંઈ વાંધો નહીં. એ મેડમ હવે આગળ હાલે એવું નથી. તો જમાદાર ખોટી છે ને અહીંયા રાખી દો. આપણે છે ને અહીંથી હાલીને જવાનું છે અંદર. એવું છે મેડમ? બાકી બ્લેક પૈસા વાળા છે ને ટ્રાન્સફર કરે છે ને એને પકડી જ લેવા છે. હાલો તમે. ટપુડિયા હા કોઈ પર પૈકી કાઢ્યા હતા ને હા પસા કાઢ લે. પાછા કાઢલું. આપણે ઠેલો તોડ નાખી. હા કાંઈ નહીં. હવ કાંઈ કયો કાંઈ તું દેખે ને હું જોઈ લઉં. હા ટપુડિયા હા એકી કરતો હું. હે હા ઉભીનો રે મારા બેટાનો ભાગી ગયો. આય તું આ જંગલમાં શું કરે? પાણી વાળો આવ્યો. પાણી વાળો અહીંયા ઠેઠ કોઈ આવે? એ પેલા આ મારો ડેડકો હાલે છે.
અને આમાં પાણી વાળો તમારી ગાડી. પેલા મારી વાત સાંભળ, મોઢું આલ બાજુ ફેરાય. હું તને શું કહું છું, આ બધું શું છે? હાલે. આમ જો મેડમ કેટલા બધા પૈસા. આ બધા બ્લેક પૈસાનું તું શું કરેસ? ટ્રાન્સફર કરેસ ને? હું આલ બાજુ સાઈડ પર. આ છે ને એમ નહીં ખાલે, મારે થોડી સર્વિસ કરું. ઓય બાપા, ઓય બાપા. આ ટ્રાન્સફર કરેસ ને તું? સાસુ નતો કરતો. મેં કીધું કે પેલો હતો ને મને કે હું આમ પીપી કરવા વહી જાઉં છું. કે આમ હું ઈકન વહી ગયો. તો મને કે આય રે હું આય ગયો. બરોબર. જમાદાર, આ હા. છે ને આપણે વાતોમાં આમ ઘુમાડે છે. હા. આપણને છે ને ખબર ન પડવા દેતો. આ છે ને ટ્રાન્સફર કરે છે. આ એક માણા નહીં હોય, આવા છે ને કેટલા બધા માણા હશે. અને છે ને સમજાવવો પડશે. એ બધા કી બાજુ છે ને એ આપણે પૂછવું જોઈશે. હા. બીજા માણા કઈ બાજુ છે? બીજા તો મારતા નહીં કહું હો. હા તો કે એક જો આમ હમ. એક જો આમ ઉગમણો. એક હા. ગેલ બાજુ છે, એક આમ છે અને આમ એક છે. આમ છે. હા હા તો મને દેખાડે કઈ બાજુ માણસ છે. હાલો દેખાડું. ચાલો એ લઈ લે, હાલ. ઠેલો લો દેખાડું. કઈ હાલો હાલો. હાલો. કઈ બાજુ છે આમ હે એને? પાછ કેલ બાજુ માણસ છે એમ કહું છું. માણા આમ છે. હા તો હાલો એ બાજુ. ચાલો એ બાજુ એના થઈ. હાલો. હાલો એ ઘા કરી લેતો નહીં. આ ગાંડા રોકો એવું ઈ ગાંડો દેખાય છે. છે. હાલો હાલો મેડમ હાલો પેલા ભાઈ. ગાંડો હોય ને તો જ દેખાડે. હાલો મારો ભેગા. હાલો. હાલો નાગર, આપણા પૈસા ક્યાં પહોંચાડ્યા ભાઈ? લાવો લાવો, પછી બટાટા થયા અહીંયા. પૈસા પહોંચાડો. એખો 3 થેલા આવ્યા હે તો જાજા બાટવા પડશે. કાંઈ વાંધો નહીં, આવો હાલો ફટો ભાઈ. હાલો રૂખડ, શું પહોંચી ગયા પૈસા? હા તો પછી આપણું કમિશન થાય એ કાઢજો. હા એ પછી ટાઈમસર પહોંચાડજે માણસ. હા કાંઈ વાત નહીં. અત્યારે પૈસા બાટવામાં જેટલા ઓઈલો આ બીજી થઈ ગયો હે ને વાત ના, ને. પૂછોમાં. આયરુઈ અલે એ ભાગતો હાલે, નહીં. ઊભો થા. ઉરા આ પૈસા ટ્રાન્સફર તું જ કરેસ ને? આ બ્લેક પૈસાનું કયું? આ બ્લેક પૈસા આપણે એમાં કાંઈ લેવા દેવા નહીં હો. હવે આને છે ને મને બધું કહી દીધું છે. એય આ કોણ હે? હે આ કોણ હે? હું નથી ઓળખતો. ના ઓળખતો. આમરે સર્વિસ હવે કરો, શું સર્વિસ કોડાય કરો. મમરા ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. શું કે કોણ હે? મારતા નહીં કહી દઉં હો. કહી દે કોણ હે? ફટોફટ કહી દઉં. આ કે કોણ હે ઈ કે ને? મારા શેઠ છે. જો આવી દીધું મોઢે. જો સાહેબ સાંભળો, આ પૈસા રહ્યા ક્યાંથી આવે મને નથી ખબર. બહુ ઊંચી લાગવા વાળા છે આ. એ ઊંચી લાગવાળા છે ને, હવે તને જેલમાં ખબર પડશે કા? એટલે તને ન ખબર પડે કે આ બ્લેક પૈસાનું કે મારે ટ્રાન્સફર ન કરાય તો તું કા કરાવતો તો? તે મને આમાં મળતું તો તે કરાવવું ને લે. આમાં કઈ હું એક નથી, આવા લાખો માણસ હે, લાખો માણસ. આ વિદેશ થી પૈસા આવે ને બધાય છે ને એ પકડાઈ જશે. પેલા તને છે ને જેલમાં લઈ જાવો છે ને આ હરખી રીતનો મારો છે. જો આમાં મારે કઈ મશીન બશીન કરના નથી. આ મશીન હોય ને ખબર, બાકી હું તો અહીંયા આવે ટ્રાન્સફર કરું સીધો. તે તારા બાપાએ કીધું ટ્રાન્સફર કરવાનું હે? આમરે થોડીક સર્વિસ કરો. ઓય માડી રે, ઓય બાપા, ઓય બાપા. હે? આમાં ઘણા બધા એ દાઉદભાઈ એ ઘણા બધા લેવા વાળા ને બધા ઉપર બહુ લાગવા ગયા છે ને એનું નામ મને નથી આવડતું. પોલીસ સ્ટેશન ભેગો થા અને એક એક નામ બતાય અમને. ચોપડામાં લખું છે, બધાયને પકડવા જો તું તમ તારે. તમને અમારી કઈ બીક જ ના લાગતી લે તમને? હે? હા બાપા રે, ઓય તારી આઈ તારી આઈ, ઓય બાપા. હા માલ તો હાલ ક્યાં પોલીસ સ્ટેશને. બબુડિયા? હા અરે રે મારા પકડો. હાલ તું તે